બનાસકાંઠાના વડગામની કોદરામ દૂધ મંડળીમાં હોબાળો થયો છે। મંડળીમાં 11 લાખની દૂધની ઘટ મામલે હોબાળો થયો છે। ડેરી ચેરમેને દૂધના ઘટાડા માટે વિચિત્ર કારણ રજૂ કર્યું છે। પંખાના વાઇબ્રેશનને કારણે ઘટ આવી છે। પંખાના કારણે દૂધના વજનનું બેલેન્સ ના રહેતા ઘટ આવી। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ધવલ જોશી જોડાઈ ગયા છે। ધવલ, જે રીતે કારણ ધરવામાં આવ્યું છે વિચિત્ર છે। જે પ્રકારે બનાસકાંઠા જિલ્લામાં એક તરફ બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી સહકારી માળખું બનાસ ડેરી, એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી છે તેની જાહેરાત થઈ ચૂકી છે। જો બીજી તરફ હવે દૂધ મંડળીઓમાં ક્યાંક ને ક્યાંક ડખા છે તે સામે આવી રહ્યા છે। વડગામની સૌથી મોટી ત્રણમાંની એક કોદરામ દૂધ મંડળીનો ડખો છે તે સામે આવ્યો છે। દૂધ મંડળીમાં 11 લાખ લીટર દૂધ છે તે દૂધ પંખાના કારણે જે દૂધની ઘટ આવી હોય તેવું સામે આવ્યું છે। મહત્વની વાત છે કે જે પ્રકારે ગ્રામજનોના આક્ષેપો છે, ગ્રામજનોનું કહેવું છે કે બનાસ ડેરીએ નફો જાહેર કર્યા બાદ સ્થાનિક દૂધ મંડળી જે નફો જાહેર કરતી હોય છે તેમાં દૂધ મંડળી દ્વારા 6.25% નફો જાહેર કરવામાં આવ્યો છે। જો કે આ નફાને કારણે ગ્રામજનોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી હતી। જ્યારે દૂધ મંડળીની સાધારણ સભા યોજાવાની હતી તે પહેલા પણ ગ્રામજનોએ જે ઠરાવ છે તેની માંગ કરી હતી, પરંતુ ઠરાવ જે ચેરમેન દ્વારા ઠરાવ આપવામાં નતા પરંતુ હવે ક્યાંક ને ક્યાંક મંત્રીએ જે ઠરાવ છે તેનું એક પેજ ફાડીને જ્યારે ગ્રામજનોને આપ્યું છે ત્યારે આ દૂધ મંડળી 11 લાખ લીટર દૂધની ઘટ છે તેવું સામે આવ્યું છે। જો કે ગ્રામજનોએ જ્યારે મંત્રી અને ચેરમેનને આ બાબતે પૂછતા મંત્રી અને ચેરમેને પંખો ફરવાના કારણે વજન કાંટામાં દૂધની ઘટ આવી હોવાનું અત્યારે કારણ છે તે સામે મૂક્યું છે અને હાસ્યાસ્પદ કારણને લઈને અત્યારે ગ્રામજનોમાં ભારોભાર રોષ ભભૂકેલો જોવા મળી રહ્યો છે। મહત્વની વાત છે કે આ જે મામલો સામે આવ્યો છે ને મામલો અત્યારે બનાસ ડેરીની ચૂંટણી વચ્ચે સમગ્ર જિલ્લામાં મામલો છે તે ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય બનેલો જોવા મળી રહ્યો છે। સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।